હેલો મિત્રો, આજે હું એક સરસ મજાની નવી જ વાર્તા લઈને આવી છું। 10 માર્ચ 1990ની એક ઠંડી રાત્રે ડલાસ, અમેરિકાના એક દવાખાનામાં ડાયના બ્લેસિંગ નામની એક સ્ત્રીએ અધૂરા મહિને એક બાળકીને જન્મ આપ્યો। હજુ તો એને 6ઠ્ઠો મહિનો જ જતો હતો ત્યાં જ બાળકીનો જન્મ થઈ ગયો હતો। 12 ઇંચની લંબાઈ અને ફક્ત 600 ગ્રામ વજન ધરાવતી એ દીકરી શ્વાસ પણ માંડ લઈ શકતી હતી। એને તરત જ નાના બાળકોના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરી દેવામાં આવી। એની સારવાર શરૂ કરાવીને ડૉક્ટર ડાયના અને એના પતિ ડેવિડ સાથે વાત કરવા માટે આવ્યા। એમણે મૂળ વાત પર આવતા પહેલાં આ બંને સાથે થોડી ફોર્મલ વાતો શરૂ કરતાં પહેલાં પૂછ્યું, હેલો ડેવિડ અને ડાયના, કોંગ્રેચ્યુલેશન્સ, એક બાળકીના માતા પિતા બનવા બદલ અભિનંદન। તમે લોકોએ એનું કોઈ નામ વિચારી રાખ્યું છે? હા ડૉક્ટર, ડાયના બોલી, અમારી દીકરીનું નામ અમે દાનાઈ રાખવાનું નક્કી કર્યું છે। ઓકે, ગુડ। ડૉક્ટર મૂળ વાત પર આવ્યા। જુઓ, હું દાનાઈના ભવિષ્ય અંગે વાત કરવા આવ્યો છું। સૌ પ્રથમ વાત તો એ છે કે તમારી દીકરી ખૂબ જ પ્રીમેચ્યોર એટલે કે અધૂરા મહિને જન્મેલી છે। અમારી ભાષામાં આને અલ્ટ્રા લો બર્થ વેઇટ કહે છે। સવાર સુધી એ જીવતી રહે એવી શક્યતા ફક્ત 10% જ છે। જો એ ગમે તે રીતે જીવતી રહી ગઈ તો પણ એનું ભવિષ્ય ખૂબ જ ખરાબ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આટલું બોલીને ડૉક્ટર એમનો પ્રતિભાવ જાણવા માટે અટક્યા। ડેવિડ અને ડાયનાએ એકબીજાની સામે જોયું। બંનેની આંખમાં ધ્રાસકો અને જળજળિયા હતા। ડૉક્ટર, એનું ભવિષ્ય ખરાબ હોવાની પૂરેપૂરી શક્યતા છે એટલે શું? એ અમને જરા વિગતે સમજાવશો પ્લીઝ? ડાયનાએ સવાલ કર્યો। જુઓ, ડૉક્ટર બોલ્યા, આવા અધૂરા મહિને જન્મેલા બાળકો બચી જાય તો પણ એમનો શારીરિક તેમજ માનસિક વિકાસ નોર્મલ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેતી હોય છે। એમની સેરેબ્રલ પાલ્સી એક પ્રકારનો લકવો તેમજ મેન્ટલ રિટાર્ડેશન માનસિક મંદતા થઈ શકે। એમની જોવા, સાંભળવાની તેમજ બોલવાની શક્તિઓનો વિકાસ ન થાય અને કાયમ માટે એ લોકો લાકડાની જેમ પડ્યા રહે એવું પણ બને। ટૂંકમાં એ લોકો ફક્ત શ્વાસ લેતા લાકડાના ટુકડા જેવું જીવન જીવે છે એવું પણ થતું હોય છે। ડેવિડ અને ડાયના પર જાણે વીજળી પડી હોય એમ બંને જણા અવાચક બની ગયા। દીકરીના જન્મથી એમનો 3 જણાનો સંસાર વધારે આનંદભર્યો બની જશે એવું એમણે વિચાર્યું હતું। એમને ડસ્ટિન નામનો 5 વર્ષનો એક દીકરો હતો। એ બંનેનું સ્વપ્ન હતું કે એક દીકરીના આગમનથી એમનું કુટુંબ સંપૂર્ણ બની જશે। ડૉક્ટરની વાતથી એમનું આ સપનું તૂટીને ચૂરચૂર થઈ જતું એમને લાગ્યું। સવાર પડી। ઘણી બધી નળીઓ અને વાયર વચ્ચે વીંટાળાયેલી 600 ગ્રામની દાનાઈ સવાર સુધી જીવી ગઈ। ઇન્ટેન્સિવ કેર યુનિટના કાચની આરપાર એને દૂરથી જ જોઈને ડાયનાએ દિલથી જ નક્કી કર્યું કે એ ભગવાનને પ્રાર્થના કરશે, વિનવશે, અરે આજીજી કરશે કે પોતાની આ ટચુકડી દીકરીને જીવતી રાખે। એણે પોતાના કમરામાં પાછા ફરતી વખતે એના પતિ ડેવિડને કહ્યું કે ડેવિડ, જોજે, આપણી દીકરી જરૂર જીવતી રહેશે। મારું મન કહે છે કે એ સાવ નોર્મલ પણ થશે, તું જોઈ લેજે। ભગવાન એનું એટલું ધ્યાન રાખશે કે હું 100% સાચી પડીશ। વાસ્તવિકતાથી પૂરેપૂરો વાકેફ એવો ડેવિડ એની હામાં હા મિલાવતો હતો, પણ એનું આંતરમન જાણતું હતું કે ડાયના કહે છે એ કદાચ ક્યારેય શક્ય નહીં બને। ડૉક્ટરે એને એકલાને બોલાવીને કહી દીધું હતું કે દાનાઈ કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકે છે। દાનાઈ માટે જરૂર ઊભી થાય તો અંતિમ ક્રિયાની વ્યવસ્થા કરવી પડશે એ વાતથી એ સભાન હતો। ડેવિડ જ્યારે આ બધી દોડાદોડીમાં પડ્યો હતો ત્યારે ડાયના બસ એક જ કામ કરતી હતી। 2 હાથ જોડીને એ ઈશ્વરને સતત પ્રાર્થના કરતી રહેતી કે હે ભગવાન, મારી દીકરીનો ખ્યાલ રાખજે, એને અમારી જોડે રહેવાનો મોકો આપજે। કલાકો જેમ જતા રહ્યા એમ ધીમે ધીમે દિવસો પણ ગયા। એ પછી અઠવાડિયા પસાર થવા લાગ્યા। 2 મહિના પછી પ્રથમ વખત ડાયનાની પોતાની દીકરીને અડકવાની અને તેડવાની છૂટી મળી। ડાયના તો ખુશીની મારી પાગલ જેવી બની ગઈ। દાનાઈને હજુ રજા નહોતી અપાઈ પણ ડાયનાને ખાતરી થઈ ગઈ હતી કે દાનાઈ સુખરૂપ જ ઘરે આવશે જ। એ દિવસે એને દાનાઈને ખૂબ વહાલ કર્યું અને એ જલ્દી સાજી થઈ જાય એવી ઘણી બધી વાતો એના કાનમાં કહી। એ દિવસે પણ ડૉક્ટરે દાનાઈને મેન્ટલ રિટાર્ડેશન અને સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે એ વાત ભારપૂર્વક જણાવી। ખબર નહીં કેમ પણ આ વખતે ડૉક્ટરના શબ્દોની ડાયના પર કોઈ જ અસર ન થઈ। 3 મહિને દાનાઈને ઘરે જવાની છૂટી મળી। એ દિવસે એમનો પુત્ર ડસ્ટિન પણ એની નાની બહેનને ઘરે લઈ જવા હોસ્પિટલ આવ્યો હતો। આનંદ અને ઉત્સાહથી એ 3 જણ દાનાઈને ઘરે લઈ ગયા। ધીરે ધીરે દાનાઈ મોટી થવા લાગી। ડૉક્ટરની બધી જ ભવિષ્યવાણી જાણે ખોટી પાડતી હોય એમ એ બધી રીતે નોર્મલ બનવા લાગી। 1.5 વર્ષે એ બધું જ બોલતા પણ શીખી ગઈ। ડાયના અને ડેવિડને એક વાતની કાયમ નવાઈ લાગતી, દાનાઈ ઘણીવાર ભગવાનની વાતો કરતી। એમને બંનેને થતું કે ડાયના બધાને એવું
કહેતી રહે છે કે દાનાઈને બચાવાઈને ભગવાનને ખૂબ જ પ્રાર્થનાઓ કરેલી. એ સાંભળીને દાનાઈ ભગવાન અંગેની વાતો શીખી ગઈ હશે. તેમ છતાં ભગવાન અંગેની એની અમુક વાતો તો એ લોકોને પણ ન સમજાતી. 1996ના ઉનાળામાં ડસ્ટિનને બેઝબોલની ટ્રેનિંગ લેવા જવાનું હતું. દાનાઈ પણ ડસ્ટિન અને ડાયના જોડે ઇર્વિંગની એક ક્લબમાં એ દિવસે ગઈ હતી. ડસ્ટિન પ્રેક્ટિસ કરી રહ્યો હતો. 5 વર્ષની દાનાઈ એની મમ્મીના ખોળામાં બેઠી હતી. એ એટલું બધું બોલતી હતી કે આજુબાજુ બેઠેલા બધાના આકર્ષણનું એ કેન્દ્ર બની ગઈ હતી. અચાનક એ સાવ ચૂપ થઈ ગઈ. એણે પોતાના બંને હાથ જાણે કોઈની બાથ ભરતી હોય એમ પોતાની છાતી પર મૂકી દીધા. એ પછી આંખો બંધ કરી એ ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. આ બધું જોઈને એની માને નવાઈ લાગી. એ બોલી, દાનાઈ બેટા શું થયું? તું કેમ અચાનક ચૂપ થઈ ગઈ? દાનાઈએ આંખો ખોલીને મા સામે જોયું. પછી ધીમેથી પૂછ્યું, તને એની સુગંધ આવે છે? માએ ઊંડો શ્વાસ લીધો. આકાશમાં આછી ગડગડાટી થઈ રહી હતી. ડાયનાએ નજીક આવી રહેલા વરસાદની અને ભીની માટીની સુગંધ આવી. એને થયું કે દાનાઈ કદાચ એની જ વાત કરી રહી હશે. એણે દાનાઈને કહ્યું, હા બેટા, મને ભીની માટીની અને નજીક આવી રહેલા વરસાદની સુગંધ આવે છે. નહીં મમ્મી, દાનાઈ થોડા ઊંચા અવાજે બોલી. આ વરસાદની કે માટીની નહીં, એની સુગંધ છે. તો પછી કોની સુગંધ છે બેટા? તું શું કહેવા માંગે છે બેટા? દાનાએ પૂછ્યું. એનું આશ્ચર્ય હવે વધતું જતું હતું. ભગવાનની, દાનાઈ બોલી. આ ભગવાનની સુગંધ છે. આ સુગંધ ભગવાનની છે મમ્મી. તમે જ્યારે તકલીફમાં હોય અને ભગવાન તમને તેડી લે ત્યારે આવી જ સુગંધ આવે. હું જ્યારે તેમની છાતી પર માથું મૂકતી ત્યારે આવી જ સુગંધ આવતી. એટલું કહીને દાનાઈએ ફરી એકવાર આંખો બંધ કરી લીધી. પછી પોતાની છાતી પર હાથ મૂકીને ઊંડા ઊંડા શ્વાસ લેવા માંડી. ડાયનાની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એને ખાતરી થઈ ગઈ કે વેદના ભર્યા પ્રથમ 2 મહિનામાં એની દીકરી જ્યારે મોત સામે ઝઝૂમી રહી હતી ત્યારે ભગવાને એને પોતાની છાતી પર રાખીને વહાલથી સાચવી હશે. એટલે જ દાનાઈ ભગવાનની આટલી બધી વાતો કરતી હતી અને એટલે જ આટલી નાની દીકરીને ભગવાનની સુગંધ યાદ રહી ગઈ હશે. એણે આકાશ સામે જોયું. પછી આંસુ ભરી આંખે વહાલથી દાનાઈના માથા પર એણે હાથ ફેરવ્યો. બરાબર એ જ વખતે ધોધમાર વરસાદ શરૂ થયો. દાનાઈએ પોતાના બંને હાથ ફેલાવ્યા. એના કોમળ હાથમાં વરસાદના સુગંધિત છાંટા પડવા લાગ્યા. ડાયનાને પણ હવે વરસાદની સુગંધ કંઈક અલગ જ લાગતી હતી. તો મિત્રો, તમને મારી આ સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને હા, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી હું અન્ય સ્ટોરી તમારી સુધી પહોંચાડું.